વારસદાર પ્રકરણ 20 લેખક શ્રી અશ્વિન રાવલ। હોળી પછી આવતી રંગપંચમીના દિવસે જયેશ અને શિલ્પાની સગાઈ થઈ ગઈ। મંથને આ સગાઈમાં બહુ મોટો ભાગ ભજવ્યો હતો। મંથને શિલ્પાને ફોન કરીને બધું સમજાવી દીધું હતું। જો શિલ્પા, જયેશ સાથે તમારા લગ્ન તો થઈ જશે, પણ સવિતા માસીને જરા સંભાળી લેવા પડશે। તમારા પપ્પાએ સવિતા માસીને 2 લાખ આપવાની જે વાત કરી છે એ વચન તો એમણે પાળવું જ પડશે, નહીં તો માસી વચ્ચે રોડા નાખશે। મેં માસી સાથે બધી વાત કરી દીધી છે કે તમને 2 લાખ મળી જશે। મંથન બોલ્યો, હા, એ હું પપ્પાને કહી દઈશ, એની તમને ચિંતા નહીં કરો। હું સવિતા કાકી સાથે પપ્પાની જ વાત કરાવી દઈશ અને પપ્પા જ એમને કહી દેશે કે જયેશ કુમાર સાથે શિલ્પાની મીટિંગ થઈ ગઈ છે અને બંનેની હા છે। વચન મુજબ 2 લાખ રૂપિયા તમને મળી જશે। શિલ્પા બોલી, સરસ। સવિતા માસી સાથે તમારા પપ્પાની 2 લાખવાળી વાત થઈ જાય એટલે પછી આ સંબંધમાં કોઈ જ વાંધો નહીં આવે। મંથને કહ્યું, પ્લાનિંગ પ્રમાણે બધું બનતું ગયું અને ચોકઠું ગોઠવાઈ ગયું। 2 લાખની વાત થઈ એટલે સવિતા માસીએ પણ જયેશના અને એના કુટુંબના ખૂબ વખાણ કર્યા। સગાઈનો પ્રસંગ પતી ગયા પછી રવિવારે અચાનક નડિયાદ જવાનો વિચાર મંથનને આવ્યો। છેલ્લા 15 દિવસમાં કેતાના 2-3 મેસેજ આવ્યા હતા, પરંતુ મંથને કોઈ જવાબ આપ્યો ન હતો। અદિતિને મળ્યા પછી અને એની સાથે નાનપણમાં થયેલી સગાઈની વાત જાણ્યા પછી મંથન કેતાના સંબંધમાં બહુ આગળ વધવા માંગતો ન હતો। મુંબઈની હોટલમાં કેતાએ મંથન તરફ પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો અને પરોક્ષ રીતે એણે પ્રપોઝ પણ કર્યું હતું। મંથનની ઈચ્છા હોત તો તે દિવસે હોટલમાં કેતા સમર્પિત થઈ ચૂક્યો હોત, પરંતુ મંથને જ સંયમ જાળવ્યો હતો। મંથન એક ચારિત્ર્યવાન યુવાન હતો। એ કોઈની પણ લાગણીઓ સાથે રમવા માંગતો ન હતો। તે દિવસે બોરીવલ્લીની હોટલમાં કેતા અને મંથન વચ્ચે ખૂબ જ રોમાન્ટિક ક્ષણો પેદા થઈ હતી, ત્યારે પણ મંથને ગજબનો સંયમ જાળવ્યો હતો। અમદાવાદથી નડિયાદ માત્ર 55 કિલોમીટર હતું। બાઇક લઈને મંથન સવારે 8 વાગે જ નીકળી ગયો અને લગભગ 1.5 કલાકમાં નડિયાદ પહોંચી ગયો। બાઇકને સીધી એણે કેનાલ રોડ ઉપર હોટલ સાયપ્રસમાં લઈ લીધી। હોટલ પહોંચ્યો ત્યારે સવારના 9:45 વાગ્યા હતા। એણે રૂમ લઈ લીધો અને કેતાને ફોન લગાવ્યો। કેતા, મંથન બોલું છું, નડિયાદમાં છું। કેનાલ રોડ ઉપર હોટલ સાયપ્રસમાં રૂમ નંબર 401માં આવી જા, સાથે લંચ લઈશું। મંથન બોલ્યો, વાવ, તમે મને મળવા છેક નડિયાદ આવ્યા છો? કેતા ઝવેરી બોલી, હા, બસ જસ્ટ હમણાં જ આવ્યો। ઘણા સમયથી મળ્યા નથી અને આજે રવિવાર છે એટલે થયું કે સાથે જ જમીએ। મંથન બોલ્યો, વાહ, મારા તો ઉઘડી ગયા આજે। તમે એક કામ કરો ને, તમે ઘરે જ આવી જાઓ ને, સરસ રસોઈ કરીને તમને જમાડું, મમ્મી સાથે પણ ઓળખાણ કરાવી દઉં। કેતા ઉત્સાહમાં આવીને બોલી, ઘરે અંગત વાતો ના થઈ શકે। મારે તને કંઈ પણ કહેવું હોય તો એ જાહેરમાં ચર્ચા ના થઈ શકે, અને મમ્મી સાથે અત્યારે ઓળખાણ કરવાનો પણ કોઈ મતલબ નથી। મંથન બોલ્યો, અરે મંથન, તમે શું કામ આટલો બધો સંકોચ રાખો છો? મારી મમ્મી એકદમ સીધી સાદી છે અને વાતો કરવા માટે આપણે મેડી ઉપર જઈને બેસીશું। અમારું ઘર પણ તમારી પોળ જેવું જ છે। તમે રોજ બહારનું જ ખાવ છો, મારા હાથની રસોઈ તો ચાખો। કેતા બોલી, અરે કેતા, તું ઘડિયાળ તો જો, 10 વાગી ગયા છે। તું ક્યારે રસોઈ કરવા બેસીશ અને ક્યારે આપણે જમીશું? મંથન બોલ્યો, કેમ, બહુ ભૂખ લાગી છે? કેતા હસીને બોલી, ભૂખ નથી લાગી, તને દોડધામ થશે, એના કરતાં બહાર જ લંચ લઈ લઈએ। મંથને સમજાવ્યું, મારી ચિંતા કરશો નહીં, તમને જમાડવાની મને ફરી તક મળે કે ના મળે, તમારે આવવાનું જ છે। હું તમારા વોટ્સઅપ ઉપર એડ્રેસનો મેસેજ કરી દઉં છું, 1 કલાકની અંદર આરામથી આવો। કહીને કેતાએ ફોન કટ કર્યો। થોડી વારમાં મેસેજ આવી ગયો, દેસાઈ વગો, શંકરદાસ દેસાઈની ખડકી, બંસીલાલ ઝવેરીનું મકાન। કલાક સુધી બીજું તો કંઈ કામ હતું નહીં એટલે મંથન બેડમાં આડો પડ્યો। નસીબ માણસને ક્યાંથી ક્યાં લઈ જાય છે। થોડા દિવસો પહેલાં એક સમય એવો હતો કે મારી સામે કોઈ જોતું નહોતું। અરે, જેની સાથે પ્રેમ હતો એ તોરલ પણ બિચારી મારી સાથે વાત કરી શકતી નહોતી। આજે પૈસો આવ્યા પછી આખું ચિત્ર બદલાઈ ગયું છે, મંથન વિચારી રહ્યો। કેતા સાથે આજે સ્પષ્ટ વાત કરી લેવી પડશે, જેથી એ મારી સાથે લગ્નની કોઈ આશા ના રાખે। એને આજે દુઃખ તો થશે, પરંતુ એ ખોટી આશામાં બેસી રહે એ પણ બરાબર નથી। મિત્રતાના સંબંધો ભલે ચાલુ રહે। મંથન લગભગ 11:30 વાગે બાઇક લઈને દેસાઈ વગામાં પહોંચી ગયો। ઓટલા ઉપર બેઠેલા એક બહેનને પૂછતા એમણે કેતાનું ઘર પણ બતાવી દીધું। મંથને બાઇક પાર્ક કરીને ઘરની જાળી ખખડાવી એટલે દોડતી કેતા આવીને જાળી ખોલી નાખી।
આગળના મુખ્ય રૂમમાં જ એક નાનકડો સોફા હતો. મંથને બેઠક લીધી. મકાન શોધવામાં કોઈ તકલીફ તો નથી પડી ને? કેતા બોલી. ખડકીમાં દાખલ થતાં જ એક બહેનને પૂછ્યું તો એમણે બતાવી દીધું. એટલામાં કેતાની નાની બહેન શીતલ પણ મેળા ઉપરથી નીચે આવી. તમે આવી ગયા. તમે તો કહેતા ઉપર એવો જાદુ કર્યો છે કે દીદી રોજ તમારા જ નામનો જપ કરે છે. મારી પણ તમને જોવાની બહુ ઈચ્છા હતી. કેતાની પસંદગી લાખોમાં એક જેવી છે. શીતલ આંખો નચાવીને બોલી. એ થોડી ચંચળ અને શરારતી હતી. ચૂપ કર શીતલ, શું જેમ ફાવે તેમ બોલબોલ કરે છે? કેતાએ શરમાઈને ઠપકો આપ્યો. બોલવા દો ને એને, મને તો મજા આવે છે. મંથન હસીને બોલ્યો. અરે તમે એને છૂટ ના આપો, એની જીભ બંધ જ નહીં થાય. કેતા બોલી. તમારી ચોઈસ પણ સરસ છે હો જીજાજી. શીતલ જીજાજી બોલી એટલે કેતા ચોભીલી પડી ગઈ. મંથન શું વિચારશે મારા માટે? તું હવે બોલવાનું બંધ કરીશ? કેતા થોડી ગુસ્સે થઈને બોલી. ભલે ને બોલતી, મને પણ ખબર તો પડે કે તમારા બંને વચ્ચે શું વાતચીત ચાલે છે. અને કુંવારા વરને 100 કન્યાઓ હોય. મંથન બોલ્યો. બસ તો પછી મને પણ એડ કરી દો. અમારા ઘરમાં તો એકની સામે એક ફ્રી છે. હું પણ રેડી છું. શીતલ આજે જબરદસ્ત મૂડમાં હતી. મંથન એને પણ ગમી ગયો હતો. પહેલી જ નજરે આકર્ષાઈ ગઈ હતી. બોલવામાં એ બિંદાસ્ત હતી. હવે કેતા ખરેખર ગુસ્સે થઈ ગઈ. પરંતુ એ કંઈ બોલે તે પહેલાં જ એના મમ્મી રસોડામાંથી બહાર આવ્યા એટલે ચૂપ રહી. આવો ભાઈ. કેતા મુંબઈથી આવી ત્યારથી તમારા જ વખાણ કર્યા કરે છે. અમદાવાદ રહો છો તમે? મૃદુલાબેન બોલ્યા. હા માસી, અત્યારે તો અમદાવાદ રહું છું. થોડા સમયમાં મુંબઈ શિફ્ટ થવાનું વિચારું છું. મંથન બોલ્યો. અરે વાહ, મુંબઈ શિફ્ટ થવાના છો? મને તો મુંબઈ બહુ ગમે. શીતલ બોલી. મમ્મી, આને ચૂપ કરો ને. આવી ત્યારની જે મનમાં આવે તે બોલે છે. કેતાએ મીઠી ફરિયાદ કરી. તે ભલે ને બોલતી. પહેલીવાર મંથનકુમાર આપણા ઘરે આવ્યા છે તો એને પણ ઉમળકો તો હોય જ ને. મૃદુલાબેન બોલ્યા અને પાછા રસોડામાં ગયા. થેન્ક યુ મમ્મી. જીજુ, મારી પ્રપોઝલ ઉપર જરા વિચાર કરજો. ફાયદાનો સોદો છે. શીતલ બોલી. હા, હવે તો ગંભીરતાથી વિચારવું જ પડશે. બંને રૂપ સુંદરીઓ સામે ઊભી છે. આવો મોકો ચૂકાય નહીં. પણ પહેલા કેતાને પૂછી લેજો. મંથને શીતલની આંખોમાં આંખો પરોવીને કહ્યું. એને પણ આ ચુલબુલી છોકરી ગમી ગઈ. મંથને શીતલની સામે એવી રીતે જોયું કે શીતલના દિલમાં તોફાન મચી ગયું. જો બાજુમાં કેતા ના હોત તો અત્યારે જ મંથનને વળગી પડી હોત. શીતલને જોયા પછી મંથન થોડો ડિસ્ટર્બ થઈ ગયો હતો. કેતા કરતાં પણ એ ગોરી અને ખૂબસૂરત હતી. જીન્સનું પેન્ટ, ગુલાબી ટી શર્ટ અને કમર સુધીના ખુલ્લા વાળમાં એક મોડલ જેવી દેખાતી હતી. અદિતિને મળ્યો ના હોત તો આજે એણે શીતલને પસંદ કરી જ લીધી હોત. રસોઈ તૈયાર થઈ ગઈ હતી એટલે કેતાએ મંથનને ચોકડીમાં હાથ પગ ધોઈને ડાઇનિંગ ટેબલ ઉપર જમવા બેસી જવાનું કહ્યું. રસોઈમાં શ્રીખંડ, પૂરી, બટેટાની સૂકી ભાજી, ખમણ, કઢી અને ભાત હતા. અરે, મારા એકલાની જ થાળી પીરસી. તમે લોકો મને કંપની નહીં આપો? મંથન બોલ્યો. અમારા કેતાબેન પતિદેવને જમાડ્યા પછી જ જમશે. શીતલ બોલી. તું પછી તમે બેસી જાઓ મારી સાથે. મંથન બોલ્યો. મારાથી પણ નાચ બેસાય ને, સમજી જાઓ ને. શીતલ બોલી. મંથન કંઈ બોલ્યો નહીં. શીતલને બોલવામાં નહીં પહોંચાય. એણે જમવાનું ચાલુ કર્યું. રસોઈ દિલથી બનાવી હતી અને ખૂબ જ સરસ બની હતી. કેતા, રસોઈ ખરેખર બહુ જ સરસ બની છે. મંથને કહ્યું. એટલા માટે જ મેં તમને ઘરે જમવા આવવાનું આમંત્રણ આપ્યું હતું. અને તમે તો રોજ અત્યારે બહારનું ખાવ છો. કેતા લાગણીથી બોલી. તો જલ્દી લગ્ન કરી લો ને જીજુ. રોજ 2 ટાઈમ ગરમા ગરમ રસોઈ જમવા મળશે. શીતલ બોલી. હા, હવે તો ગંભીરતાથી વિચારવું જ પડશે. કહીને મંથને શીતલની સામે જોયું. અરે વાહ, મુંબઈ શિફ્ટ થવાના છો? મને તો મુંબઈ બહુ ગમે. શીતલ બોલી. ત્યાં તો પૂરી લેવા માટે કેતા કિચનમાં ગઈ એટલે તરત જ મોકો જોઈને શીતલ ધીમેથી બોલી. તમારો મોબાઈલ નંબર જલ્દી બોલી જાઓ. હું સેવ કરી લઉં. મને કેતાએ બધી વાત કરી છે. જિંદગીમાં પહેલીવાર મને કોઈ પસંદ આવ્યું છે. હું પછી વાત કરીશ. શીતલ બોલી. મંથને પોતાનો મોબાઈલ નંબર એને આપી દીધો. મંથને જમી લીધું એટલે શીતલ અને મૃદુલાબેન જમવા બેસી ગયા. ચાલો આપણે ઉપર બેસીએ. કેતા બોલી. અરે પણ તું જમી લે ને, મારે કોઈ ઉતાવળ નથી. મંથન બોલ્યો. ના, આપણે પહેલા થોડી વાતો કરી લઈએ, પછી તમે આરામ કરો, હું જમી લઈશ. કેતા બોલી. મંથન અને કેતા ઉપરના માળે મેડા ઉપર ગયા. મંથન ખુરશી ઉપર બેઠો અને કેતા સામે પલંગમાં બેઠી.
મંથન ઉપર ગયો ત્યારે ઘણ મનોમંથનમાં હતો. આમ તો એ કેતાને ના પાડવા માટે જ આવ્યો હતો, પરંતુ શીતલે એની સાથે જે રીતે રોમેન્ટિક વાતો કરી હતી એનાથી એ થોડો વિચલિત થઈ ગયો હતો. શીતલ અદિતિ જેવી જ સુંદર હતી અને એવી જ મીઠી વાતો કરતી હતી. ના પાડવાની હમણાં ઉતાવળ કરવા જેવી નથી એમ એને લાગ્યું. તમે તો મારા મેસેજનો જવાબ પણ નથી આપતા. મને તો એમ થયું કે તમે મને ભૂલી જ ગયા છો. તમારો આજે ફોન આવ્યો ત્યારે હું કેટલી ખુશ હતી એ હું તમને કહી શકતી નથી, કેતા બોલી. અમદાવાદ ગયા પછી બહુ જ બિઝી થઈ ગયો હતો. મુંબઈ શિફ્ટ થવાનું છે એટલે ઘણા બધા કામ નિપટાવવાના બાકી છે. મંથન બોલ્યો. અમારા કેતાબેન પતિદેવને જમાડ્યા પછી જમશે, શીતલ બોલી. તો પછી તમે બેસી જાઓ મારી સાથે. મંથન બોલ્યો. મારાથી પણ ના જ બેસાય ને, સમજી જાઓ ને, શીતલ બોલી. મંથન કંઈ બોલ્યો નહીં. શીતલને બોલવામાં નહીં પહોંચાય એણે જમવાનું ચાલુ કર્યું. રસોઈ દિલથી બનાવી હતી ને ખૂબ જ સરસ બની હતી. કેતા, રસોઈ ખરેખર બહુ જ સરસ બની છે. મંથને કહ્યું. એટલા માટે જ મેં તમને ઘરે જમવા આવવાનું આમંત્રણ આપ્યું હતું, અને તમે તો રોજ અત્યારે બહારનું ખાઓ છો, કેતા લાગણીથી બોલી. તો જલ્દી લગ્ન કરી લો ને જીજુ. રોજ 2 ટાઈમ ગરમા ગરમ રસોઈ જમવા મળશે. શીતલ બોલી. હા, હવે તું ગંભીરતાથી વિચારવું જ પડશે. કહીને મંથને શીતલની સામે જોયું. મેં ઘરે આવીને મમ્મીને અને શીતલને એબોર્શનની બધી જ સાચી વાત કરી દીધી. મારાથી આટલી મોટી ભૂલ થઈ ગઈ હતી એટલે હવે ઘરના લોકોથી છુપાવવાનો પણ કોઈ મતલબ ન હતો. મમ્મીએ મને ઘણો ઠપકો આપ્યો. તમે અચાનક મને ટ્રેનમાં મળ્યા અને સમય ફાળવીને જે મારા માટે કર્યું એ બધી જ વાત મેં વિગતવાર કહી દીધી. મેં એવું પણ કહ્યું કે મેં તમને પ્રપોઝ પણ કરી દીધું છે, પણ તમે થોડો સમય માંગ્યો છે. મેં હોટલમાં પાડેલો તમારો ફોટો પણ બધાને બતાવ્યો છે. કહેતા પોતાની વાત કરી રહી હતી. મેં ઘરે આવીને મમ્મીને અને શીતલને એબોર્શનની બધી જ સાચી વાત કરી દીધી. મારાથી આટલી મોટી ભૂલ થઈ ગઈ હતી એટલે હવે ઘરના લોકોથી છુપાવવાનો પણ કોઈ મતલબ ન હતો. મમ્મીએ મને ઘણો ઠપકો આપ્યો. તમે અચાનક મને ટ્રેનમાં મળ્યા અને સમય ફાળવીને જે મારા માટે કર્યું એ બધી જ વાત મેં વિગતવાર કહી દીધી. મેં એવું પણ કહ્યું કે મેં તમને પ્રપોઝ પણ કરી દીધું છે, પણ તમે થોડો સમય માંગ્યો છે. મેં હોટલમાં પાડેલો તમારો ફોટો પણ બધાને બતાવ્યો છે. કેતા પોતાની વાત કરી રહી હતી. કેતાની વાત સાંભળીને મંથન તો આભો જ બની ગયો. આ તો સ્વયંવર જેવો ઘાટ થયો હતો. મંથનજીને ઈચ્છે તેની સાથે લગ્ન કરી શકે તેમ હતો. કેતાના ઉદાર વિચારો જાણીને મંથનને એના પ્રત્યે માન પેદા થયું. શીતલને પસંદ કરું તો તને દુઃખ નહીં થાય? જસ્ટ પૂછું છું. ના, કારણ કે મારી નાની બહેન છે. મેં આટલી મોટી ભૂલ કરી છે તો એની થોડી સજા તો મને મળવી જ જોઈએ. અને તમે બીજી જ કોઈ છોકરી સાથે લગ્ન કરી લો એના કરતાં તો શીતલ સાથે લગ્ન કરાવીને અમારા ઘરની જવાબદારી હું તમારા હાથમાં સોંપું તો એનાથી ઉત્તમ બીજું શું, કહેતા બોલી. શીતલની થોડી વાત કરું તો શીતલે ઇન્ટિરિયર ડિઝાઇનરનું કર્યું છે. પોતે સારી ડાન્સર છે અને કોલેજના નાટકોમાં પણ ભાગ લે છે. કોલેજની સૌંદર્ય સ્પર્ધામાં પણ એ ફર્સ્ટ આવી છે. સ્વભાવે થોડી બિંદાસ્ત છે, કહેતા બોલી. તમારે શીતલ સાથે મીટિંગ કરવી છે તો હું એને ઉપર મોકલું, કહેતા બોલી. ના કહેતા, સાચું કહું તો લગ્નનું મેં હજુ કશું વિચાર્યું જ નથી. શીતલ મને ગમી ગઈ છે એ હું કબૂલ કરું છું, પરંતુ હજુ મને થોડોક સમય આપ. મુંબઈ જઈને એકવાર બિઝનેસમાં સેટ થઈ જાઉં. મંથન બોલ્યો. ઠીક છે, તમારું જે પણ નિર્ણય હશે તે મને માન્ય છે. હું તો તમને પ્રેમ કરું જ છું, છતાં લગ્નનો સવાલ છે એટલે કોઈ કારણસર તમારું મન ના માને તો પછી શીતલનો હાથ પકડી લો, કહેતા બોલી. હું પૂરી કોશિશ કરીશ. હવે હોટલમાં જઈને હું આરામ કરીશ. 24 કલાકનું ભાડું ચૂકવી દીધું છે તો વસૂલ પણ કરવું પડશે ને. મંથન બોલ્યો અને ઊભો થઈને નીચે આવ્યો. કહેતા પણ નીચે આવી. ચલો હું રજા લઉં માસી, હોટલ ઉપર થોડો આરામ કરી લઉં, સાંજે નીકળી જઈશ. મંથને મૃદુલાબેન અને શીતલની સામે જોઈને કહ્યું. ભલે ભાઈ, આવતા રહેજો. મૃદુલાબેન બોલ્યા. અમારી કહેતા માટે જરા વિચારજો. એના પપ્પાના ગયા પછી બંને છોકરીઓને સંઘર્ષ કરીને મોટી કરી છે. મૃદુલાબેન બોલ્યા. તમે એની કોઈ પણ જાતની ચિંતા ના કરો. લો, આ 50,000 રાખો, તમારે કામ આવશે. કહીને મંથને પોતાના ખિસ્સામાંથી 50,000નું બંડલ કાઢીને મૃદુલાબેનના હાથમાં મૂક્યું. અરે મંથન કુમાર, આટલી બધી રકમ હોય? માસી બોલ્યા. આ તો કંઈ જ નથી માસી. હંમેશા હું બધાને મદદ કરતો જ રહું છું. ઘરમાં પડ્યા હશે તો કોઈ દિવસ કામ આવશે. ભવિષ્યમાં પૈસાની કોઈ પણ જાતની તકલીફ હોય તો મને અડધી રાત્રે ફોન કરજો. મંથન બોલ્યો. મંથનનું દિલ જોઈને ઘરના સૌ સભ્યો ચકિત થઈ ગયા. કેતા થોડું પાણી લઈ આવ ને. મંથને કહેતાની સામે જોઈને કહ્યું. કહેતા કિચનમાં જઈને ફ્રીજમાંથી પાણી લઈ આવી. પાણી પીને મંથન ઘરની બહાર નીકળી ગયો અને બાઇક સ્ટાર્ટ કરી. હોટલે પહોંચીને રૂમની ચાવી લઈ એ રૂમમાં ગયો. એસી ચાલુ કરીને બેડ ઉપર આડો પડ્યો ત્યાં જ વોટ્સએપ ઉપર મેસેજ આવ્યો. હાય, શીતલ છું. તમને મળવા 4 વાગે હોટલ આવું છું. રૂમ નંબર મેસેજ કરી દેજો.